જીવનનો મર્મ શું છે, તમારું ગોલ શું છે, પહેલાં નક્કી કરો. અને ઓબ્વિયસલી એમાં એક વસ્તુ સુખ તો આવશે જ, અને સુખને પ્રાપ્ત કરવાના મારાથી શક્ય એટલા માર્ગો, જુદા જુદા એના ઉપાયો મેં આપને બતાવવા કોશિશ કરી. એમાંથી આપને જે અનુકૂળ લાગે એ કરો અને સુખ આપો અને સુખ લો. દુઃખ ના આપો, દુઃખ ના લો. જીવન બહુ નાનું છે, એની અંદર કોઈની ટીકા કરવી કે કોઈને ક્રિટિસાઇઝ કરવાનો સમય નથી. પ્રેમ કરવા માટે જ જીવન બહુ નાનું છે, તો ક્યાં કોઈને ટીકા કરવી, પીડા આપવી કે કોઈને દુઃખ આપવું. એના બદલે લવ પીપલ, લીવ એલિગન્ટલી, લવ એબન્ડન્ટલી એન્ડ લાફ એક્ઝોસ્ટિંગલી. ધીસ ઇઝ વોટ આઈ ફીલ. અને સુખ એ પાછળ દોડવાથી નહીં મળે, તમે અંદર જશો તો જ સુખ મળશે. અને એના કારણો શોધી કાઢો. દુઃખ તમારું કયા કારણથી, જે મેં તમને વારંવાર સમજાવ્યું કે દુઃખના કારણો મનના બધા પ્રકલ્પો છે. તમને વિચારો પજવે છે, વિકારો પજવે છે, વૃત્તિઓ પજવે છે, અહંકાર પજવે છે, રાગ દ્વેષ પજવે છે, કે તમારું મન ભાગ ભાગ કરે છે, કે એન્ઝાયટી છે. એનો તમે એના ઉપર વર્ક કરો. અને પ્રાર્થના, સત્સંગ, સ્વાધ્યાય, સારા પુસ્તકોનું વાંચન, હોબીઝ, અને સાથે તપ અને યોગ અને ધ્યાન, આ આટલા આપણા પાસે પાવરફુલ વેપન્સ છે. એની મદદથી તમે આના પર વિજય મેળવો. તમે નો ડાઉટ તમારી જિંદગી સરસ. જો બધા કંઈ સંન્યાસી થઈ જાઓ એવું નથી કહેતો. તમે તમારી રીતે, આપણે મનુષ્યો છે, આપણે આનંદ બી કરવો જોઈએ, ખાઓ પીઓ મજા કરો, પણ તમારે કોઈ પ્રવૃત્તિથી કોઈ જીવને દુઃખ ન થાય, મનુષ્યને કે બીજા પ્રાણીને, એ જુઓ. અને એવું કંઈક કરો કે જેથી તમારી ઉન્નતિ થાય. આ બધો સમય સોશિયલ મીડિયાનો એવો ખોટો પ્રચાર થઈ ગયો છે. એને બદલે થોડોક તમારી જાત માટે, તમારા ફેમિલી માટે, તમારા મિત્રો માટે આપો. અને તમારે કેળવણી કરો. આ બધી અલગ અલગ રીતે મેં કહી એ પ્રમાણે કેળવણી કરો. અને આત્મશુદ્ધિ, ચિત્ત શુદ્ધિ કરો. રોજ રાત્રે સૂતા પહેલાં કઈ ભૂલ થઈ ગઈ ને ભૂલ ફરી ન થાય એ માટે પ્રયત્ન કરો અને ક્ષમા માગી લો.